બોલો બોલો સાહેબજી બોલો. સીતારામ બધાઈને રખડપાટ આવી ગયો. રખડી 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 અને 10 મે દી આવ્યો. મમરાની કોથળી લઈ ગયો તો વઘારેલા મમરા. આ મમરા પીડ્યા કે નથી પીડ્યા? તું લઈ ગયો તો તે ખાધા પર નાખી દીધા મને શું ખબર. એ તો ખાઈ ગયો પણ બીજા પીડ્યા કે નથી બીજા પીડ્યા? થોડાક પગાર પડ્યા છે જરી કે નાસ્તામાં તને નથી દેવાની હવે. કઈ હું નાસ્તામાં લઈ જાઉં. એવું બધું તને જ ન દઈ દેવાનું. મારે નાસ્તા માટે રાખવાનું હોય. ખાવ હવે તો લઈ જા થોડાક થોડાક લોકો તો માંડવી થોડીક લઈ. મસ્ત મમરા બનાવ્યો તો. એમ ખાધા ખાધા એટલે મસ્ત એટલે ભાવ્યા એમ મને બસ. એટલા દીથિયા 10 દીથિયા છે ને આ મગજ કોઈ ખાવા વાળું નતું મારે. આજે આવી ગયો મગજ ખાવા વાળો. મગજ ખાવ ને હા કઈ વાંધો નહીં. જોજો તમે યાદ રાખજો. યાદ રાખજો તે તું હું મને માર નાખાય ના ના તો યાદ રાખજો. સાચું બોલજો. આ છોકરો આમ જો કે હું ઈ આવે એટલે આમ ફ્રેશ માઇન્ડ કરી જાય બુમ 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 બુમ. પણ મગજ ખાઈ જાય થોડો મગજ થોડોક અડધો કિલો મગજ ખાઈ જાય આપણે. આજે આપણે હવે અડદિયા બનાવવાની કીધું દિવાળી. અડદિયા ભાઈ તમારે કોઈને અડદિયાનો ઓર્ડર આપવો હોય તો લખું સારી રીતે મને આપણે નથી આવડતું. તમારે કોઈને અડદિયા બનાવ. સીતારામ બધાઈને ક્યાં રખડી આવી હોય હજી મને ફોન કરીને કીધું નથી. હું એની તમારી જેમ બધાને એના વિડીયો જોતી અને મન પડે એમ લખીને મૂકતો. એ મને ખબર નહીં ક્યાંકથી ગૂગલમાંથી ગોતીને નીચે લખીને મૂકતો ને ક્યાં ગયા હજી મને કીધું નથી કે ક્યાં ગયા તા. ઈન લાગ્યો બે સાચું બોલો ને ક્યાં ગયા તા? ફરવા ઇન્જો ઇન્જો કરવા ગયા તા. ને મને બધા પૂછતા હતા કે તમે ગયા તા ભેગા? હું કહું નહીં ભાઈ હું ભેગી નથી ગઈ. ભેગી ગઈ હોય ને જ્યાં હું ભેગી જાઉં ને ત્યાં વડી ગયો બની જ ગયો. એ મારો વ્યવસાય વિડિયાનો છે. અમે ફરવા જઈએ ને તો એનો મકસદ વિડિયાનો જ હોય. હું ભેગી હોય એટલે વિડીયો બીજે દી આવી જ ગયો હોય. ક્યાંય અમે જ્યાં હરિદ્વાર ગયા હતા તો ત્યાંના વિડીયો આવતા હતા. ગોકુળ મથુરા વૃંદાવનના. પછી અમે વેકેશનમાં ઉજ્જૈનમાં ગયા હતા તો ત્યાંના વિડીયા. અમે હું લખું બે ભેગા હોય એટલે કોઈ ન આવે તો અમે 2 જણા એક વિડીયો તો એક ફેર બનાવી જ લઈએ ગમે ત્યાં હોય તો. કોઈ આવે કે ન આવે. હા એટલે અમારો વ્યવસાય છે અને એની યારે તો અમે કોમ્પ્રોમાઇઝ કરીએ જ નહીં જરાય. ઘણી વાર એના મામા હોય છે એટલે આસાનું આવે તો અમે 2 વિડીયો તો બનાવી જ લઈએ. કારણ કે તો એ જો આપણે જે સ્થળે ગયા હોય એ જગ્યા ન બતાવીએ તો એનું માનું મહત્વ શું? આપણે કઈ અહીંયા ખાલી રૂપિયા રોગા વાપરવા જ ન ગયા હોય. આપણો ખર્ચો તો ઉપાડવો ને. તમે શું ખર્ચો ઉપાડીએ એવા? ખર્ચો કરીને આવ્યા. જો હું નહોતી નથી વાપરીને આવ્યા. હું હોય ને તો આવે ને તો ખાતામાં જમા થઈ ગયા હોય. 15 વાપરીને આવ્યા. 15 વાપરીને આવ્યા. અને હું હોય તો 5 દીમાં. હું હોય તો કાંઈ વપરાય પૈસા નહીં. ઉલટા કાયમ છે ને જમા થતા હોય જે સ્થળ બતાવીએ એટલે મારું મોઢું કપાઈ જાય. ઓકે સોરી આઈ એમ વેરી સોરી સર. તો કેતો તો હજી મને કેતો તો છે જ નહીં કે બાંધણું થાય. તમને કહું તો બાંધણું થાય એમ જ કે 2 ફેરે ફોન કર્યો કાપી નાખ્યો. બાઈ અમે 3 દી લગી મને ખીચ ચડી ને તે 3-4 દી લગી મેં વિડીયો મોકલો જ નહીં. આ 3 કે 3 દી થયા કેટલા દી થયા? 3 દી થયા હું એને વિડીયો નથી મોકલતી. બનાવો હોય બનાવો નહીં તો કાંઈ નહીં. હું ત્યાં રખડવા ગયા હતા ત્યાં અડધા જેવાન તેવાન વિડીયો બનાવી મૂકતા હતા. તો આપણે વિડીયો બનાવતા શીખી જાય ને. હું આજ સંકાળી નથી. ત્યાં સુધી છે ત્યાં સુધી તો બનાવીએ. એટલે આજનું કોણ વિચારે? હું મારે તો વિચારવું પડે ને. આજનું વિચારવાનું પતા નહીં કલ હો ના હો. જિંદગીનો કઈ ભરોસો નથી. આ હું લોહી નીકળે કે પાણી હે? આ ધોરા પાણી હોય તારા આગળ કઈક કહેવાય ચાહે વેચા બાપાને ઘેરે તાર માની ઘેરે તો શું હે? પાણી છે. આ વીટીમાં પાણી ગળી જાય. હા હોના વીટી છે ને બધાને બતાડે સામાન. ના બતાવતું નહીં. એક ભાઈ નું ઘર ખરગી ગયું હતું ને તો આમ વીટી કરાવી હતી. વીટી પછી કોઈ જોવે નહીં કોઈ પૂછે નહીં કે તમે કેટલા વીટી કરાવી. સાંભળ તું જી કહીશ ને એની ઉપર મને 5 જવાબ છે. પછી માણસ કહે કે જ્યોત્સનાબેન નું મોઢું બંધ ન રહીએ. પછી હે કોઈ કહે નહીં મોઢે તો ન કેવા હે કેતા હોય ને બધા. હાલો બેસી જાઓ. કોણ કહેતું? હાલો ગાડી ગાડી મમ્મી આ મને દેવું. હું આવું લોકેટ આ લોકેટ લઈ જા ને. તારું જ છે ને બધું. તાર નામે મારે બધું કરવું છે. લખન તો કે હવે લખું નામે કરી દે બધું. એમ કીધું? હા મારે તો ઇન્ડિયામાં કે 10 વર્ષ લગી આવવું નથી. તારી સેવા લખુડો કરે છે કે ફેરવે તને હેરવે ને મોજ કરાવે. હું કે નહીં કાંઈ ફેરવતો નથી. હમણાં 10 દી મૂકીને વયો જતો. ભાવે નતો પૂછતો. એમાં તો જોરદાર બાદડું થયું. ધાવી નાનો 2 દી નું કે હમણાં આવું એમ કરીને 2-3 દી પૂરતો ચેવડો બનાવી દો. 2-3 દી પૂરતો ચેવડો બનાવી દીધો અને પછી રખડવા વયો ગયો. પછી આવ્યો નહીં અને પછી આવીને મેં મને ખીચ ચડી ને મેં 4 દી લગી વિડિયા ન મોકલા. હમણાં જાહું કિધર જાહું કિધર
જાય તો અહીંયા હાચા. આપણે ગાડી બાડી લઈ લઈએ હા પછી ગાડી તો લેવી છે, નવી ગાડી છોડાવી, જૂની ગાડીની તો કેદીની રામાયણ આવે આજે છે. મને મનસુખ મારી કોઈ છોકરો છે ને એ કમલાબાગે ભેગો થયો તો ગાડીની વાત 4,80,000 ખાલી નવે નવી ક્રેટા જેવી જ નવું હમણાં નવું કેતો એટલે હાવ નવી કે શોરૂમ શોરૂમમાંથી 4,80 અને મોટી ગાડી ઉસી લાંબી 7 સીટર 5 ને 20 ની હતી, તો કહેતો હતો એ બીજી એ બીજી. હા આ કંઈક નવી કંપની છે એમ. તો આ ટાટા જેવી નથી ને, ચાઇના નો માલ ના ના ચાલે તો શામ તક ચાંદ તક ને ના ચાલે તો શામ તક. ના એવું કશું નહીં, હા એવું નહીં રે. જો વધારે ગાડીની જરૂર શું કરે પડે, અમે જઈએ વધારે લોંગ ટૂર ઉપર, વેકેશનમાં અચાનક જ અમારે જવાનું થાય, મારે રજા જ બધી જોવાની ને મામાને રજા જોવાની હોય તો, ને સૌથી વધારે પ્રશ્ન થાય કે તાત્કાલમાં કોઈ ટિકિટું ન મળે, ટિકિટું મળે ટાઈમ બગડે ને પછી આપણું ટ્રાવેલિંગ ની અંદર છે ને હા 2 દી ત્યાં જવાના ને 2 દી આપણે ખરેખર એટલા થાકીએ ને એમાં હું તો હદ લઈ હું તો આપણે ઈકો લઈ લઈએ હા અને વર્લ્ડ ટૂર મારીએ. છેલ્લે તમારે એ જ વિચાર છે ઇન્ડિયાની ટૂર મારીએ, ઇન્ડિયાની ટૂર મારવાનો વિચાર તો છે. કોઈ હથવારો થાય કે ન થાય આજ ફાઇનલ કહી દઉં તમને બધાને, તમારે જોવાનું સત્ય ઘટના ઉપર કહી દઉં કે હવે મારે ખોટા માખણ નહીં મારે જે સત્ય ઉપર રહેજો. બોલો આજે અમારો વિચાર શું છે, અત્યાર સુધી તમને શેર નતો કર્યો, હવે આપણે ચેનલ થઈ ગઈ બે, આપણો વ્યવસાયમાં આપણો રોટલો તો નીકળે જ છે, વધુ હોય તો વધે, ના વધુ હોય તો કાંઈ નહીં. આપણે જ્યાં મહિનો લઈએ એટલે આપણો ખાતાની અંદર બધા પગાર જમા થઈ જ જવાનો છે, એટલે આપણે કદાચ બહાર જઈએ તો એ આપણા ઘરના રૂપિયા તો વપરાય નહીં. એટલે વર્લ્ડ ટૂર મારીએ એટલે અમારો વિચાર છે કે પોરબંદર થી ચાલુ કરી ધીમે ગુજરાત રાજ્ય પૂરું કરવું, મધ્યપ્રદેશ પૂરું કરવું, એમ કરતા કરતા જે બોર્ડરના રાજ્ય પૂરા થાય એટલે આખા ભારતની અંદર પરિભ્રમણ કરવાની ઈચ્છા છે. હવે કઈ ગાડી લઈને જવું, કેવી રીતે જવું એ વિચાર છે. એના માટે વાહન જોઈએ, કારણ કે અમારે ખાવા પીવાનું બધું અહીંથી, કારણ કે અમુક જગ્યાએ એવી જગ્યાએ ફસાઈ ગયા હોય કે આપણું ખાવાનું ત્યાં નહીં મળે. તો વિચાર તો છે, હવે ગોતીએ છીએ, અમે 2 તો તૈયાર છીએ અત્યારે, અને કોઈ નો નીકળે તો હું તો તને કહું કે આપણે 2 નીકળી જવું. લાલો તો આવશે જ, લાલો આવશે ભેગો, એને તાના ભેગી મજા આવે એટલે એ તો આવશે. અને બાકી તો જોઈએ લખુના સર્કલ ની અંદર હું કોઈનો બહુ ભરોસો મને વધારે પડતી, અને આપણે ભેગા લઈ જવા હોય તો એમ માણસ નિવૃત્ત જોઈએ, પછી થોડું ઘણું આપણે દેવું પડે ને. એમને એમ તો આપણે લઈ જવાય નહીં, અમે લઈ જઈએ તો થોડો ખર્ચો અમારા ઉપર આવી જાય. ખર્ચા તો સમજાણું, એ તો આપણે લોટ ને બધું તો લઈ લેવાનું હોય, એટલે ખાવા પીવાનો ખર્ચો તો આવે નહીં. અને રાત્રે હુવાની તો એ તો આપણે આશ્રમમાં હોય, જમવાનું તો હાથે બનાવવાનું હોય, ખાલી મજા છે એના માટે જ જવું છે. ચાહ ને આપણે લેવું પડે, થોડું ઘણું શાકભાજી છાસ ને દૂધ ને એવું લઈ અને જે ચૂલે ને રસોઈ કરીએ ને આપણે જોઈએ કે હસબન્ડ વાઈફ જે છે એ કેટલા ટાઈમ થી ફરતા હતા. હા એ મેં જોયું ને પછી મને પેલાનો વિચાર આવ્યો હતો કે આપણે છે ને કઈક ઈમાને આપણે રોકાઈએ ને તો એક જે છે એ બધી વસ્તુ જોઈએ. હવે આપણે બીજી થાકીએ નહીં અને આરામ થઈ જાય. પાછું મોટી ઈકો હોય તો આપણે ઉપાધિ નહીં કે ભાઈ આપણે લાંબા ટાટિયા કરીને બેસી શકીએ, હોઈ શકીએ. માઇલી હોય ને ગેસ વાળી કે પેટ્રોલ બે ગેસ ને ડીઝલ બે હોય ને કે ભારી ન નાખે એમાં, બહુ તો 10, 15, 20 હજાર રૂપિયા ડીઝલ આવે. બાકી તો આપણે જે 3 મહિના થાય. હા 3 મહિના થાય, 3 મહિનામાં લગભગ આપણે બધું ટ્રાવેલિંગ 3-3.5 મહિના થાય. આપણે જોને હમણાં બગોદર નો આપણે મહેનત ભાઈ નતો ગયો, આપણે બુલેટ લઈને સટવા, બુલેટ લઈને ગયો. હા બૈરો બોલે બાપો હે મોટી ઉંમરના. હા સેટ વાહ સુધી આપણે આ કેવો લાલો એનું કે ઓલો સેલું હા ઓલું આ લિંક થાય ને હરમન બાપા ભોળાનાથની અમરનાથ બુલેટ લઈને 2 જણા, એટલે ભાઈ જતા 2 કે 2 ભાઈ. આપણે બુલેટ લઈને જેન્ટ્સ હોય ને તો તમને મેળા થાકી જાય, બહુ હું તો બહુ થાકી જાઉં બુલેટ નો લે. હું તો એટલી હદે થાકું ને કે પછી મારું મગજ કામ કરતો બંધ થઈ જાય. હું કરું હું ન કરું ને પછી મને ખબર ન પડે. આ લોકો હજી નાના રહ્યા ને આપણે થોડાક તકલીફ વાળું શરીર એક તો હોય, આપણું બધી બાજુથી ભાંગેલા હોઈએ. શરીર છે ને અમુક શરીર આપણા દેખાવના હોય, આપણે શરીરનું આપણે વિચારવું પડે. લાંબી ટૂર ઉપર ગયા હોય પછી શરીરનું ધ્યાન ન આપીએ, ત્યાં બીજાને હેરાન કરીએ. તો કોઈ અમારે ભેગું ભરવું હોય તો કેજો, આપણે તમે સપોર્ટ કરો
તો આપણે જઈએ. જય માતાજી. ભલું કરે પિતાજી. જાવું એ ફાઇનલ જઈએ, એન્જોય કરીએ, મોજ કરીએ, શું થાય. બાકી તો આવ્યા જવાનું છે, ફાઇનલ છે. ખાધું પીધું જલસા કે થઈ ભેગું આવશે. ભેગું આવશે. 2-3 દિનના કામ છે, એ કામ પતાવી લો, પછી આગળ વધીએ. કે 2-3 દિનના કામ છે હજી. પેન્ટિંગ કામ પડ્યા હોય ને આપણે અઠવાડિયે છે, આ જઈએ ને કામે જઈએ. એ કામ બંધ પતી જાય પછી. આજે એ ઠાવકો નથી. અમુક જગ્યાએ જ્યોત્સનાબેન ની સયું જોતી હતી, એને થાતી નહોતી. એટલે સાહેબ આવ્યા, બાકી સાહેબ આવે નહીં. સાહેબ હમણાં છે ને લાપતા હતા, પતાગંજ થઈ ગયા છે. પતાગંજ મને નવું આવ્યું લાગે છે. અલા ના, લાપતાગંજ કહેવાય. લાપતાગંજ એક સિરિયલ આવતી હતી મોબાઈલ ની અંદર. ઘર બતાડે છે મારું. રમતિયાળ કોણ કહેતું હતું કે તમે કે બોલો ને, તો હા તમારો વિચાર. લખુભાઈ રમત જ કરતા હોય. લખુભાઈ રમતિયાળ છોકરું કોઈ દી મોટું થાય જ નહીં. એમાં જ મજા છે. હા, ટેન્શન રાખે જીવવું હોય તો બિંદાસ નો આઝાદ જીવીએ. साली 4 दिन की चांदनी है, फिर अंधेरी रात है. એટલે મોજ કરી લ્યો, જીવી લ્યો, હરી લ્યો, જલસા કરી ખાઈ લ્યો, પીને મોજ કરો. ખાઈ પીને મોજ કરી લ્યો. બાકી જેને આવવું હોય કોમેન્ટ કરજો. અમારે ભેગું અમારે ભેગું. અને અમે જવાના છે, કીધું જાય એ ખબર નથી. થોડુંક જાવું ઈ પાકું છે. થોડુંક માલ બની જાય. માલ है तो सब कुछ है. થોડુંક બની જાય તો ઉપાધિ નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો. આવજો, કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી.